જય માતાજી મિત્રો, જય માં મેલડી। તો આજે રવિવાર છે તો મેં કીધું હાલો આપણે માં મેલડીના દર્શન કરી આવી। તો ગામ લાલપુર, તાલુકો વિસાવદર અને જિલ્લો જુનાગઢ અને ગઢાણમાં માં મેલડી બેઠા છે, એટલે કે ગૈરમાં મેલડીમાં બેઠા છે અને આજે એના દર્શન કરવા જઈએ છીએ। તો બન્યા રહેજો મારા બ્લોગમાં। આ બધી જંગલ જ છે અને અંદર જંગલમાં બેઠા છે મેલડીમાં, અને હવે થોડીક જ વારમાં આવી જશે તો પછી આપણે રોજ દર્શન કરાવું તમને। આ છે ગાંડી ગીર, લાલપુર ગીર હો, એમાં કાંઈ ઘટે જ નહીં ભાઈ, કે જ્યાં ડણકે હાવજ ડુંગરે અને નદીએ હેંજળ નીર, પાણે પાણે વાતો પડી ભાઈ, ઈ અમારી ગાંડી ગીર। કેમ છે બાકી આ અમારે ગીરનો નજારો? ગેર છે બાપ, એમાં થોડું કંઈ ઘટે, ગેર તો ગેર છે ભાઈ, ગેરમાં આનંદ જ કંઈક અલગ છે। અને અમારી ગેરમાં ભાઈ વરસાદે હાવ આમ બટાઢટી બોલાવે છે, જો હજી વરસાદ રહ્યો જ છે। અને જોવો મિત્રો, અમારી ગીરમાં પહોળા તમને દેખાય તો મને કહેજો। આ છે અમારી ગેર, ગેર તો ગેર છે ભાઈ। ગીરમાં નજારો જ કંઈક અલગ છે ભાઈ। અને અમારી ગીરમાં પહુ છે અત્યારે તો, આમાં હાવજી જોવા મળી જાય, કંઈ નક્કી ન કહેવાય। જો આ છે પહુ, આવો ક્યારેક માતાજીના દર્શન કરવા, અમારી ગીરનો નજારો જોવા એકવાર આવો ક્યારેક, તો તમને આનંદ આવે। હવે જો માતાજીએ પોગવા આવ્યા છે, પછી હવે આપણે માતાજીએ શ્રીફળ બ્રીફળ વધેરીને અહીંયા થોડોક જંગલવાળાનો કડક કાયદો છે, એટલે અહીંયા રોકાવા ન દે કોઈને। પછી ગાયા ગાયા શ્રીફળ બ્રીફળ વધેરીને માતાજીના દર્શન કરીને અને તરત જ નીકળી જ જવાનું હોય। અને હવે જો માતાજીએ પૂગી ગયા છે એમ જ સમજો તમે, એટલે અહીંયા થોડુંક આવવામાં શાંતિ રાખવાની, રખડવા ક્યાંય જવાનું નહીં, નકર અહીંયા જંગલ ખાતાવાળાનો કડક કાયદો છે, બબે ધોકા મારે હોતા આમાં તો, આ બધું એવું છે। બાકી ગેર તો ગેર જ છે ભાઈ, અહીંયા ગેરમાં કાંઈક માહોલ જ કાંઈક અલગ, આમ મજા જ આવી રાખે અહીંયા આવ્યા પછી, આવ શાંતિ જુઓ। અને આ સામો ડુંગરો દેખાય છે માલપરો, ને અત્યારે ચોમાસામાં તો બહુ તકલીફ રહે, કારણ કે આ ગારાના લોંદા ઉડે, બહુ જ તકલીફ રહે આ ચોમાસામાં તો। ને આ છે તાવા, ને આમ જો તમને મિત્રો મારા સંપલ બતાવું, ગારાના લોંદા ઉડી ઉડીને કેવા થઈ ગયા। આ જો આ બધું માતાજીના આગળ છે, આ મારી માં મેલડીનો દરબાર હો, ગઢાણનું ગાંડું ધરમ। તો ચાલો મિત્રો, હવે મેલડીમાં આવી ગયા છીએ અને તમે દર્શન કરાવી દઉં, જોઈ લો। અને આ છે ભાઈ ગઢાણનું ગાંડું ધરમ હો, લાલપુર ગીર। અને આ માતાજીના ઠામ વાસણ ને એવું બધું પીડ્યું છે, અત્યારે ચોમાસામાં થોડીક તકલીફ રહે, આ તાવા છે એવું બધું છે થોડું થોડું। અને અહીંયા શ્રીફળ ને એવું વધારવાનું, આ છે અમારી ગીરનો નજારો। તો બોલો જય માં મેલડી।